સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ વ્લોગ. હું છું હર્ષ, બાજુમાં છે સાહિલ. અને આજનો દિવસ લોર્ડ અલ્ટો હાથમાં આવી ગઈ છે. જવાનું છે હવે એના વાઇપર બ્લેડ, જેમ કે જોઈ શકો છો એક જ બાજુનું ચાલે, એટલે બીજી બાજુનું એનો સાથીદાર રિપેરિંગ કરાવવા જવાનું. નીકળી ગયા ખરા બપોરની તાપમાં પેટ્રોલ અલ્ટો વિથ એસી લઈને. જઈશું ગેરેજમાં, પછી બેંકમાં, અને છેલ્લે આંબલી એક જગ્યાએ કામ છે એ પતાવી અને જોઈએ કે ગેરેજવાળો શું કહે છે અને વાઇપરનું અને કેમનો એનો નિકાલ આવે. વાઇપરમાં પ્રોબ્લેમ પરમિનન્ટ છે બધી ગાડીઓમાં. હમણાં એક્સયુવીમાં થઈ, પછી ગ્લોસ્ટરમાં બી બદલાય. હવે ખાલી અમેજમાં નહીં, પણ અમેજ તો જો કે સર્વિસ થઈ નહીં એટલે. અને મારે એસેન્ટમાં વાઇપર પ્રોબ્લેમ, એટલે એવરીથિંગ ઇઝ ટેમ્પરરી, બટ વાઇપર પ્રોબ્લેમ ઇઝ પરમિનેન્ટલી ઓલ કાર. સો હવે બેંક આવી ગઈ છે, અમૂલ દૂધ નહીં. અહીંયા બેંકમાં જવાનું છે, ગાડી મૂકી દઈશું ક્યાંક અને જઈએ. સો બેંકમાં કામ પતી ગયું. સાહિલ અલ્ટો વિશે કંઈ કહે. સાહિલ શું કહે અલ્ટો વિશે? અલ્ટો યાર એક નંબર હે. આટલી જૂની આટલી હાચવી રાખી આટલા વર્ષ સુધી, બહુ મોટી વાત કહેવાય. કેવી સાચવી? ફૂલ કન્ડિશન હે, ફૂલ કન્ડિશન. અને હાઈવે ઉપર એસી બંધ કરીને ભગાડો તો ગમે તેવી ગાડીને પાછી પાડે. હા, અને એસી ચાલુ રાખીને ભગાવતો હોય પાછી તો પાડે જ તે. એવી ટોપ ક્લાસ કન્ડિશનમાં છે. ઇન્ટિરિયર આમ તો વચ્ચે જ્યારે હું સરખેજ લઈને ગયો હતો ને ત્યારે બનાવ્યો હતો 120 સેફટી અંગાત જાય ખબર ના પડે. અને એકદમ 0 કન્ડિશન છે. હવે ગેસ્ટોએ કાર કેરમાં જવાનું છે દેખાડવા માટે. વાઇપર અગેન દેખાડ દઉં, એક જ બાજુનું ચાલે. વાઇપર એક બાજુનું બંધ થયું તો આપણે બતાવવા આવી ગયા, પણ અમુક પ્રેમ જે કરતા હોય એમાં જે એક બાજુનો સાથી બગડાઈ ગયા તો એ ક્યાં દેખાડવાનું? એ તો બચારો એકલો જ આ રીતે વાઇપરની જેમ ચાલ કરે ને. બે જણા પ્રેમ બે જણા કરતા હોય, પણ છોડીને એક જતું રહે, પછી એકલો માણસ આ રીતે એફર્ટ આલે. કાચ સાફ કરી દે, આગળનું દેખાય, પણ એટલું બધું વિઝ્યુઅલ ના આવે જેટલું આવવું જોઈએ. એટલે એ વસ્તુ છે. સો ફાઇનલી બીજો સાથીદારે અમે રેડી કરાવી દીધો છે. કેમ કે બહુ અમે આખી જિંદગી એકલા રહેલા છીએ ને, તો કોઈ વસ્તુ એકલા ચાલે નહીં, અમને ગમતી નહીં. કાં તો એનો સાથીદાર જોડે લાવવો પડે, કાં તો પછી એ વસ્તુ નીકાળી દેવી પડે. બેમાંથી એક વસ્તુ થાય. એટલે જોઈ શકો બે વર્કિંગ કન્ડિશનમાં કરાવી દીધા. ખાલી હું જ એકનો બે નથી. થોડાક વર્ષ બીજા બધા એકના બે કરાવી દીધા. ખબર નહીં કેમ, ક્યાં સુધી એકલા રહેવાનું? એકના ત્રણ, એકા ડબલ. હજુ તો વાર એકાથી. પહેલા એકના બે તો થવા દે. પણ જેની જોડે બે થવું તો એ કોઈક બીજા જોડે બે થઈ ગયા. એટલે હડફે છેલ્લે હું તો એકલો ને એકલો જ રહી ગયો. તો ફાઇનલી હવે આંબલીવાળા રોડ ઉપર પહેલાં ઇસ્કોન પહેલાં એક ચોરાફળી વાળાની લારી એ જવાનું છે. ચોરાફળી લેવાનું. સાહિલ શું ખાઈશ તું ચોરાફળી? કેમ? હમણાં તો મેં જમ્યું, પણ લઈ લેવાનું. કેવી ચાલે? એકદમ સ્મૂથ માખણની મજા. પહેલાં હું હાથ લઈને બહુ ફરતો, તો હમણાં હાર્દિકભાઈએ ટેક ઓવર કરી લીધી. એટલે હાર્દિકભાઈ બહુ માંડ કોકના હાથમાં આવે છે. પોપટ થઈ ગયો. ત્યાં વિક્રમનગર આંબલી બાદ ગયા હતા, જે લારી ઉપર ચોરા પડી, એ લારી જ નથી. ફાઇનલી હવે બોપલ રિટર્ન થઈ. સાહિલભાઈ ગયા બેંકમાં પૈસા ઉપાડવા માટે એટીએમમાં, અને હું બહાર એઝ યુઝ્યુઅલ વેઇટ કરું છું. બધાની રાહ જોવાની, પ્રેમની, ભાઈબંધની, કઈ સારી વસ્તુની ખબર નહીં પડતી. બધી વસ્તુની રાહ મારે જ કેમ જોવી પડે? તો બસ સાહિલ પૈસા ઉપાડીને આવે ત્યાં સુધી શોરૂમમાં માલ આવી ગયો છે, જે ફર્નિચરનો ને એનો. સો એને ઉતારવાનો છે અને શોરૂમમાં સેટ કરી દેવાનો. સો બસ આજે તો આટલું જ હતું. સાંજે જોઈએ શું થાય છે. સાંજે કંઈક કન્ટિન્યુ કરશું.